की ओर से देर रात औचक चेकिंग की गई, जिसमें पिपलोद, वेशु, अल्थाण, पाल समेत कई इलाकों में कैफे, पान का गल्ला समेत 38 जगहों पर जांच की गई, जिसमें पुलिस द्वारा वहां मौजूद लोगों को देर रात न आने के लिए समझाया गया। सूरत स्पेशल ऑपरेशन ग्रुप को सूचना मिली थी कि कुछ कैफे और पान के गल्ले में लोग नशीली दवाओं का सेवन करते हैं। कई जगहों पर विशेष धूम्रपान क्षेत्र बनाए गए हैं जिनमें ये लोग नशा करते हैं। ऐसे स्थानों पर स्पेशल ऑपरेशन ग्रुप द्वारा अचानक औचक चेकिंग की गई। वहाँ उन सभी लोगों की औचक जांच की गई जिन्होंने रात 11 बजे के बाद अपनी दुकानें और कैफे खुले रखे थे। इतना ही नहीं, पुलिस ने वहाँ मौजूद लोगों को समझाया कि कुछ असामाजिक तत्व ऐसी जगहों पर गलत हरकतें करते हैं और नशे की हालत में बड़ी घटनाओं को अंजाम देते हैं, ताकि लोग भी सतर्क रहे और देर रात ऐसी जगहों पर ना बैठे। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़, सूरत। सर, SOG DCB નો આજે સંયુક્ત ઓપરેશન છે, શું છે આખી હકીકત? આખી હકીકત એવી છે કે જે અડાજણ, પાલ, અલથાણ, વેસુ, પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચાયની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી 1 વાગ્યા 2 વાગ્યા સુધી બેસી રહેતા હોય, તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે 11 પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિઓ એ ફરતા ન હોય. તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા, યંગસ્ટર હતા, પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા, તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો 11 વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે, કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે, એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે. આ આખું જે અભિયાન છે એની અંદર 2 PI, 8 PSI, SOG અને DCBના અને 80 માણસો SOG અને DCBના તમામ લોકોએ આજે ટોટલ 38 જગ્યાએ જુદી જુદી 38 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે, પરંતુ એવું કંઈ અત્યારે મળી આવેલ નથી. પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, અત્યાર સુધી કઈ જગ્યાએ અત્યારે જે પાલ છે, અડાજણ છે, પછી વેસુ છે, પીપલોદ છે, અલથાણ, આ બધી જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોનની ડિટેલની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના માલિકોને પૂછપરછ કરવામાં આવેલ છે અને એના DVR પણ ચેક કરવામાં આવશે.